गुरु तीन जो प्रिय बोले भाई आज राज धर्म तन तीन करी होय ही बेगही नाश। आ धर्म नो नाश कर्यो होय तो आवा खुशामती आव्यो हारू हारू बोली बोली अने धर्म ने तोड़ी नाख्यो। डॉक्टरों दर्दी ने चेतवणी आपी जोई के तने टीबी छे अने दवा खाधी ने तो 15 दिवसमां मरी जाय। आज के ना शरदी थई जाय तो शिकन खाधो छे ने એટલે ઉધરસ છે અને કફ થયો છે મટી જશે એમ કહી દે ટીબી છે હરખી રીતે રે। અને ગામનો આગેવાન હગા ભાઈએ બાંધકામ ખોટું કર્યું તો પહેલા ઘરનું તોડવું પડે પછી બીજાના તોડાય। આ તો ભાઈ કે તમ તું કરી રાખ હાલ બીજાને કે તમે તોડી નાખો ઓટલા। ત્રણેય જણાએ બરબાદીના પંથ ભારત દેશમાં લાવ્યા। तो जागृति कदाच अमारी रामकथा कदाच आपी सके बाकी नहीं आपी सके। जागो मारा युवानो जागो मारी युवान दीकरीओ तमारे जागવું પડશે। जो तमे जागशो तो धर्म तूटवा માંડ્યો છે। અત્યારે મારા ભારતમાં શિવાની જરૂર છે। કોઈ એવી જીદા બની જાઓ અને કોઈ એવા દીકરાને જન્મ આપો કે શિવો આવે તો આ ભારતમાં હિન્દુ ધર્મની લાજ રાય બાત। તનકો ખજીજા બાઈને જત શિવાજી પાક્યો હતો। तनको खजीजा बाईनी जत शिवाजी पाक्यो हतो। तलवार फेरी तार पर हिंदू धर्म रायो हतो। तो पुत्र ने पड़कार करती समर वे मैदान मां। देश ने यार यमनी अमर छे इतिहास मां। हम देश ने यार यमनी अमर छे इतिहास। આવી માતાઓ જોઈ છે કે તમારા દીકરાઓને રામ કૃષ્ણ અને સહજાનંદ બનાવો પણ ક્યારે કે તમારી મર્યાદા હશે તો। અને મર્યાદા જાણ્યો ને તો સૌરાષ્ટ્રની રસદાર વાંચો એમાં વીર ચાપરાજ વાળાની વાત છે। એ ભલ ગયો નિજ ઓરડે રાણી ઉપર ત્રાટક કર્યું। પોડેલ તાપો પારણે મુખ બસ આડું દર્યું। तेरी जोग माया जीव करणी सीतावी स्वर्ग लोक मां। हम देश ने यार यमनी अमर छे इतिहास मां। हम देश ने यार यमनी अमर छे इतिहास मां। भारत में આવી માતાઓ જોઈ છે આવી ક્ષત્રિયણીઓ જોઈ છે। આમાં ક્ષત્રિયની દીકરીઓ બેઠી તો મારી જોગ માયાઓ મારી વ્યાજ ગાદી તમને વિનંતી કરે છે કે એવા દીકરાને જન્મ આપો કે વીર ચાપરાજ વાળો થાય। क्यारे के एनी मां केवी होवी जोईए। एबलवाड़ा पत्नी ठाकोर दरबार छे पति पत्नी बे एक दीकरो छे 6 महीनानो घोड़ियामां सूतो छे। हवे 6 महीनाना छोकराने कई खबर पड़े ए भाईओ पड़े 60 वर्षनी नत पड़ती 100 वर्षन 100 महीनाने शुं पड़े घोड़ियामां सूतो तो। अने बहनोने पूछ्યું बाप बहनो तमारुं 6 महीनानुं छोकरुं घोड़ियामां सूतो होय तो एना शरीर पर बाळो त्यूं मूको छो के नहीं शुं काम खाली शरीर पर कहीं मूकવું પડે। હવે છોકરો રમતમાં શું કરે ઘડીકમાં આમ કરે ઘડીકમાં આમ કરે ઘડીકમાં આમ કરે આમ રમતું। એબલ વાળો સાંજે ઘરે આવ્યો ઠકરાણાને ખબર પડી કે મારો પતિ આવ્યો। ફાટ 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 મેડીના પગથિયા ચડ્યા એટલે એબલ વાળાના પત્ની દરબારના ઘરના પાણીનો કળશો ભરીને આવ્યા અને પતિને આપ્યું। ઘોડિયા આગળ એબલ વાળો ને એના પત્ની ઊભા છે અને ઘોડિયામાં ચાંપો સૂતો છે। एबलवाड़ा लोटो पानी नो कलशो लईने ऊंचेथी पानी पीधुं। एमना घरना ऊभा छे ठकराणा थोड़ुं पानी वध्युं एटले एबलवाड़ाए पानी हाथमां लीधुं। हाथमां लईने पोताना पतिने खाली पत्नीने छांट्युं। पत्नीने छांटी शके प्रेमना चांदणा एवी गलत अर्थ न करता। तो काले पछी अरण्य कांडमां कथा आवशे के भगवान रामे सीताजीने फूलनो हार पहेराव्यो। भगवान रामे सीताजीना फूलना गजरा बांध्या। अरे भगवान रामे फूलनी वेणी लगावी आजनो कोई हरामजो लावी देतो होय तो। भगवाने दाम्पत्य बताव्युं छे। दाम्पत्यनी कथा संसारित कही शके ब्रह्मचारीनी ताकात नथी कही शके। तो अहींया हाथमां पाणी लई अने एबलवाड़ा एना पत्नी उपर छांट्युं। हवे आने पाणी छांटવું અને પેલા ઘોડિયામાં ચાપરાજવાળાને રમત રમતમાં પેલો બાળો થયો આમ કર્યું। એબલવાળાના પત્ની જોઈ ગયા મારા પતિએ મારા ઉપર પાણી છાંટ્યું અને મારો 6 મહિનાનો ચાપો જોઈ ગયો અને એને શરમ લાગી અને આમ કર્યું
કાલે હવે મોટો થઈ અને કોક દાડો મને કહે છે કે માં હું ઘોડિયામાં હું તો તેથી મારા બાપાએ આમ શું કર્યું તો મારા છોકરાને શું મોઢું દેખાડીશ. આ દીકરાના 6 મહિનાના દીકરાના ડરથી એ એબલવાળાની પત્ની મેળી ઉપર જીભ કરડીને મરી ગઈ. આવી માયું હોય ને એના ત્યાં ચાપરાજ વાળા થાય. હવે બજારમાં ઊભી ઊભી કાંખમાં છોકરું અને પાણીપુરી ગુલ્ફી ખાતી અને કાંખમાં છોકરા થાય. શરમ મૂકી નેવે મૂકી છે. મને બહુ દુઃખ લાગે છે. આ છોકરાઓ કોથળીઓને રખડતા હોય, લથડિયા ખાતા હોય અને એના માવતર રોતા બટા ગગા બગડા મગન કર્યા અને મગન કે નથી આવું. તમારી ભૂલ છે. હજુ મારી યુવાન દીકરીઓ જાગો. જ્યારે રામકથા થતી હોય અને હજારો કામ તમારા મૂકી અને તમારા બાળકને કથામાં લઈને આવો. નાનું છોકરું કથામાં લઈને આવો. ભલે રડે, હું એના માટે વ્યવસ્થા કરીશ. દૂધની બોટલો આપીશું તમને, પણ બાળકને એક વખત કથામાં લાવો અને બેસાડો. હા સુધીમાં તમને એનામાં પરિવર્તન બતાવો. ગર્ભવતી બેન હોય તો રામકથા એક વખત વાંચી દો આખી આખી અને કાં તો સાંભળો. અને જો તમારા ઉદરમાં ગર્ભ હોય અને જો રામકથા પૂરી સાંભળો અને જો જન્મ લે ને એ રામ જ હોય, બીજો ન હોય. અને એનો દાખલો છે કે આ જીજાબાઈ સગર્ભા સ્થિતિમાં હતા અને ગામમાં રામકથા થાય. આ જીજાબાઈએ રામકથા સાંભળી અને પૂરા મહિને દીકરો જન્મ્યો. આ શિવો એનો ગુરુ પણ કેવો રામદાસ. અને ઈ જીવો શિવો જન્મ્યો પણ ઊંઘતો નથી. ગીતાબાઈએ ટૂચકા કર્યા, નજર ઉતારીને દોરા બાંધ્યા, દાણા મંત્રીને નાખ્યા, પણ શિવાને ઊંઘ નથી આવતી. માને ચિંતા થઈ કે મારો છોકરો ઊંઘતો નથી, શું થશે? ત્યારે ગુરુને બોલાવ્યા. રામદાસ સ્વામી આવ્યા કે બાપુ આ દીકરો સૂતો નથી. ત્યારે આમ સંતે જોયું અને સંતો આમ જોવે ન ખબર પડે કે તો ही नाम तारण सबे काज धारण धरो उसका धारण निवारण करेगा. खबर है खुदा को दिया दूध माँ को न था दांत माँ को शबर वो भरेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना जो आपो भरेगा. मुरादम कहे जो मुकद्दर की अंदर के जिन्हें टाक मारा न तारा डरेगा. संते आम જોયું અને રામદાસ સ્વામી જીજાને કીધું માં તારા દીકરાની ઊંઘ ઉડી ગઈ છે અને હવે જિંદગીમાં નહીં ઊંઘે. કે કેમ? કે પેટમાં પોડીન સાંભળી હતી અને રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણ માતાજીના મુખ ઉડી એની ઊંઘ. એ શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. આબમાં યોગેલ આબમાં ઉગેલ ચાંદનો ને જીજાબાઈ ને આવ્યા. બાળ રે જીજાબાઈ ને આવ્યા. બાલુડા ને માથે જોડે ધણણ ડુંગર. એ શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. દરેક માતાઓ તમારા બાળકને નીડર બનાવો, ડરાવશો નહીં એને કોઈ દિવસ. હે બાવો આવ્યો, બાગડો આવ્યો, ડરાવો નહીં. એને રમકડા આપો. કેવા? ગોગરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજે. આજ રે શિવા ફેરવી લેજે. કાલે કાલે હાથ લેવાની રાતી બંબોળ ભવાની. શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. ત્રીજું, મારી બહેનો તમારા બાળકને સવારમાં કપાળમાં લાલ કંકુનો ચાંદલો કરો. એને લાલ કપડું પહેરાવો, લાલ જર્સી, લાલ રંગ એને ગમાડો તો જ જરૂર પડશે. અને સંતોને કેવું પડ્યું છે લાલ કંકુ કેરો ચાંદલો ને અને તાણ્યો કેસર આડ રે અને તાણ્યો સિંદોરી આધા છાતી ઉપર ઝીલવા બાપા. હે શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. શિવાજીને નીંદર્યું નાવે માતાજી જબાઈ જુનાવે. આ રામકથા એવા સંસ્કારનું સિંચન કરે છે કે જો તમે ગર્ભવતા હોય અને રામકથા સાંભળો. બીજું, બાળક જન્મ્યા પછી ઘોડિયામાં સૂતો હોય તો ઘોડિયામાં સંસ્કાર આપવા પડશે. આલરડું ગાવ ને તો એવા હારા આલરડા ગવાય. આ તો મંડી પડે હાલા હાલ્યો તારો બાપો ટાલ્યો લે. આ આલરડું છે ફેશન વાળ્યું. આલરડું અત્યારે ભલે ઝવેરચંદ મેઘાણી નથી છે કે નહીં એની કૃતિઓ.
કોઈ નિષ્કુળાનંદના, અરે કોઈ મીરાના, કોઈ નરસિંહના ચરિત્ર ગાવ, જેથી કરીને ઘોડિયામાં સૂતેલા બાળકમાં પણ એ સંસ્કાર આવે. જનની ના હૈયા